વાગી ગયા છે 7:15। અમે નીકળી ગયા છીએ કારખાના તરફથી। કારખાને નીકળતા અમે પહોંચી ગયા છીએ ચિત્રકૂટ ધામ। અમારા ગામનું મંદિર છે આ, જોજો। અને આ છે હનુમાનજી દાદાનું મંદિર, અમે દર્શન રોજ કરી છીએ। ને આ છે પૂજ્ય મોરે બાપુનું ત્યાં બેઠક સ્થાન। ને પાછા અમે નીકળી ગયા છીએ કારખાના તરફથી। ને કારખાના નીકળતા અમારું આવી ગયા છે કારખાના। અમારા છે નારાયણભાઈ કારીગર, ત્યાં હીરો ગોતે છે। હીરા અમે ઘંટી સાફ કરી લીધી। ઘંટી સાફ કરીને અમે નીકળી ગયા હીરા લેવા। હીરા આ છે અમારા શેઠ, તેમાં લોટ પાડે છે ને હીરા જોવે છે। ને હીરો પડી ગયો એવું લાગે છે। અને લઈ લીધી અમારી ડબ્બી લઈ અમે માંગ્યા હતા હીરા। એ શેઠ કે ઘડીક ખમો હું આપું છું, પછી અમને આપી દીધા હીરા। ને લઈ લીધા છે 20 હીરાનો લોટ। નાખો ભાઈ નાખો, જલ્દી નાખો, હીરા બનાવવા છે। ના તો કામ શું ને કરવું છે। 20 હીરાનો લોટ લઈ લીધો, પછી અમે નીકળી ગયા ઘંટી તરફ। ઘંટી અમે કરી દીધી શરૂ કરતાં કરી લીધું પેલા હીરાનું આપણે સ્વાગતમાં હીરો ચડાવીને અમે લઈ લીધી પાકા ઝીકી કરી નાખી હીરામાં। તો હીરો બનાવી નાખ્યો। 20 હીરાનો લોટ અમે કરી નાખ્યો છે પૂરો। નીકળી ગયા છીએ અમે હીરા દેવા। હીરા નીકળતા અમે પાછો જોઈ લીધા, હીરા લઈ લીધા છીએ। આ છે અમારો 8 નંબર ને ખાતે કરી નાખ્યા છે હીરા, લખી નાખ્યા છે હીરા। અને પાછા અમે બનાવવા માંડ્યા છીએ હીરા। અત્યારમાં તો હીરામાં તેજી છે એવું લાગે છે મને, તમને કેમ લાગે?